ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે। દિડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મારામારી કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। ભાજપના નેતા સંજય વસાવા સાથે પ્રાંત કચેરી બેઠકમાં માથાકૂટ મામલે ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો દાખલ કરી ચેતર વસાવાની ધરપકડ કરી હતી। વસાવાની ધરપકડની વાત તેઓના સમર્થકો સુધી પહોંચતા તેઓ ડેડિયાપાડા પોલીસ મથકે પહોંચી ખોટી ફરિયાદ કરી હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસ વાનમાં બેસાડી રાજપીપળા ખાતે લઈ જવા રવાના થયા હતા। વસાવાના સમર્થકો રાજપીપળા ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પોલીસ સાથે વસાવાના સમર્થકોના ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારબાદ રાજપીપળા કોર્ટમાં ચેતર વસાવાને રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર ન કરાતા તેઓની કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા। ચેતર વસાવાને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા। ત્યારબાદ વડોદરા જેલમાં રાખવામાં આવ્યા છે। તેઓની જામીન અરજી પર હાઈકોર્ટમાં તારીખ 22/7ના રોજ સુનાવણી યોજાઈ હતી। હાઈકોર્ટે દ્વારા 5 તારીખ આપવામાં આવી, જે જામીન અરજી ઉપર આજ રોજ હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે। ત્યારે ન્યાયાલય શું કહેશે, રાહત કે રાહ જોવી પડશે, તે સમય બતાવશે। ચેતર વસાવાની જામીન અરજી પર સુનાવણી છે, તમને શું લાગે તેમને જામીન મળશે? અમને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે, પરંતુ ભાજપના નેતાઓ અને ભાજપની જે પોલીસ છે એ લોકો ઉપર ભરોસો નથી। આપણે આગળ પણ જોયું કે એક તારીખ હતી, એ તારીખની અંદર ચૈતરભાઈને જામીન મળી જાય એવા હતા, તેમ છતાં પણ પોલીસે, સરકારી વકીલે કોઈ પણ પ્રકારના પુરાવા ન મૂક્યા અને સીધી જ એમને તારીખ માંગી લેવામાં આવી। એટલા જ માટે એમને 5 ઓગસ્ટ આપવામાં આવી।